આજે વિરણિયા લાડવેલ આગરવાડા બાલાસિનોરને જોડતો રસ્તો બિસ્માર હાલતની અંદર જોવા મળેલ છે. અત્યારે અમે હાલ બાલાસિનોર જઈ રહ્યા હતા. તાલુકા પંચાયત કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, પૂર્વ પ્રમુખ કિશોરસિંહ અને ઇન્ડિયા રાહુલ ગાંધી ટીમના અધ્યક્ષ, જિલ્લા અધ્યક્ષ નહીમભાઈ શેખ. આજે અમે રસ્તાની બાબતે જોવા જઈએ તો આ લાડવેલનો જૂનો રસ્તો કહેવાય, પ્રમેળા પુલ ઉપર જે રસ્તો આવેલો છે એ રસ્તો અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળેલો છે. અને જે અગાઉ 1.5 વર્ષ થયું છે આ રસ્તાનું કામ કરેલ, એ કોન્ટ્રાક્ટરને વિનંતી કે જે આ રસ્તો પૂર્ણ કરે અને સહી સલામત બનાવે. નહીંતર અવર જવર માટે જે લોકો અહીંથી પસાર થાય, બાઇકવાળા, મોટી ગાડીવાળા, એનાને સંભવિત આકસ્મિક થવાની જોખમ છે. આ રસ્તો તાત્કાલિક બને એવી અમારી મીડિયાને પણ, હવે મીડિયાવાળા મિત્રોને પણ અમે વિનંતી છે કે આ જલ્દીથી જલ્દી કામ પૂર્ણ કરાવે. થેન્ક યુ.